हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने। केम छो बधा? जो के मजामां जशो, अमे पण मजामां छीए। सवाરના 9 વાગી ગયા છે અને અમે વ્લોગની શરૂઆત કરી દીધી છે। નાઈ ધોઈ લીધું છે, દીવાબત્તી થઈ ગયા છે ભગવાનના સરસ મજાના। અને બસ હવે નેત્રીબેન કહે છે કે મારે ભાખરીને ચા ખાવા છે, તો નેત્રીબેન માટે એક નાનકડી એવી ભાખરી બનાવીશ। એમાંથી ખાવી હશે તો ખાશે, બાકી તો વેન જ હોય જો કે એનું તો। એટલે ભાખરી ખવડાવી અને તૈયાર કરી નવડાવીને પછી સ્કૂલે મોકલી દઈશ। પછી મારા ઘરના જે રૂટીન કામ છે એ કરીશ। તો રેજો કન્ટિન્યુ સ્કૂલમાં। એને નાસ્તા બોક્સમાં સેવ મમરા નાખી દો। બધાય છોકરાઓ સેવ મમરા લઈને આવતા હશે ને? હે તો ચિપ્સ લઈને આવે છે બધાય। हाँ चप्पल पहन ले चामल निकल। कांचरी क्या नाखी? हाँ रूम में पड़ी होती सोनिया निकली गई से तो सेटी ऊपर तो हाँ हाँ जो बेन स्कूले जाए छे अमारा नैत्री बेन पेला गलुड़िया पासे गई। वागी गया छे 11:15 અને મુમતાજબેનની રાહ જોઉં છું, પણ હજી આવ્યા નથી કચરા પોતા કરવા, એટલે હવે નહીં આવે તો એ પણ મારે કરવા જોશે। અને કપડાં કાલે લગ્નના એટલા બધા ઢગલો ભેગો થઈ ગયો છે ને, તો મેં કીધું હવે અત્યારે છાંટા આવે છે ફળિયામાં, કોક છાંટા ખરેતી હું અમે હમણાં નેત્રી આવી જાય સ્કૂલેથી 11:15 તો વાગી ગયા, એટલે બપોર પછી એવું લાગશે ને તો બપોર પછી જ કપડાં ધોઈ નાખીશ। 2 વાગી ગયા છે અને ઘેરે આવ્યા હતા ગેસ્ટ, તો કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો। અને અત્યારે 2 વાગ્યા મેં કીધું ગ્રીન જ્યુસ બનાવીને પી લઉં, કારણ કે હવે ભૂખે લાગી છે। તો જો ગ્રીન જ્યુસ બની ગયું છે। મમ્મી મને જોડાવું છે, મને જોડાવું છે। શું ચડાવું છે? જ્યુસ। તારો હાથ બગડી નહીં નહીં બગડે। જાય, ઊભી રહે। એને આને બંધ કરી દે પેલા, આને કઈ સાંભળવા નથી દેતું। બસ આપણે જે બોલીએ ને એ બોલવું જોઈએ ને, કાં નૈત્રી? અને ગાડી લે, તારે ગાળવું છે ને? નૈત્રીને જો જ્યુસ ગાળવું છે, ઉભી હું પકડું પછી ગાળ। જો નૈત્રી જ્યુસ ગાળે છે, જો બધા ધીમે ધીમે હો, જો એને મજા આવે। પછી સરખું ગાળજો, તારા હાથ ખરાબ થાય પછી ધોઈ આવવાના હો બાથરૂમમાં। બસ ચાલો પડાઈ ગયું, બસ દીકું બસ 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 હવે હાથ ધોઈ આવો, જાઓ બાથરૂમમાં જાઓ, જા સીધી બાથરૂમમાં હો, સરખા હાથ ધોજે બે। વેરી ગુડ, જા ઉતરી જા। હવે જેને આવો બહુ શોખ થાય, આપણે જે કરતા હોય ને એ હાર કરવું હોય એને। જો મસ્ત મજાનું બરફની સ્લાઈસ નાખી અને 2 ગ્લાસ ગ્રીન જ્યુસ છે એવું પી લઈશ। જો 2 વાગી ગયા અને હું હવે આ રસ પીવું છું। નૈત્રી બેન કેરી ખાઈ છે, પપ્પા ખવડાવે છે કેરી। કા નૈત્રી ભાવેશ કેરી તને? જો જ્યુસ પીધું અને હવે આ રસનો ગ્લાસ એક પીધો અને આ થોડોક વધ્યો હતો આટલો, તો મેં કીધું હવે એટલા હાટું ક્યાં રાખ્યા, લાઈ પીજો। આ જ્યુસ પીધું 1.5 ગ્લાસ, 1.5 થી 2 ગ્લાસ, પછી 1.5 ગ્લાસ રસ પીધો થોડીક વાર પછી, અને હજી ઉપર સુવા જતી હતી તો વળી પછી ભૂખ લાગી છે, તો વળી આ કેળું અને થોડી કેરી આટલું ખાધું મેં અત્યારે બપોરે। અને હવે હું સુવા જાઉં છું, હવે સૂઈ જઈશ, પછી ઉઠીને ભૂખ લાગશે તો પાછું આવું ફ્રૂટ ને સલાડ ને કાચું ને જે સ્પ્રાઉટ પડ્યા છે, અને રાત્રે જમી લઈશ 30%। એવરીવન જો 4 વાગ્યા છે અને રીતોની અંદર ઉડી ગઈ અને બસ ભૂખ લાગી છે, તો બસ જો આ બધું ફ્રૂટ ને એવું લઈને બેઠી છું, કેળું ને કેરી ને બધું। 5:30 વાગી ગયા છે અને મેં હમણાં એક કેળું ખાધું, થોડાક સ્પ્રાઉટ ખાધા, અને નેત્રીબેન પણ ઉઠી ગયા છે, નેત્રીના પપ્પાએ પણ ચા પાણી પી લીધા છે।
અને કપડાં ધોવા બેસવાની તૈયારી કરું છું. પાછી ભૂખ લાગી છે તો હવે વિચારું છું થોડુંક પહેલાં ખાઈ લઉં, કારણ કે કપડાં બહુ ઝાઝા છે એટલે થોડુંક ખાઈને પછી કપડાં ધોવા બેસવું એટલે 2 કલાક તો થાય જ કપડાં ધોતા. અને એમાં નેત્રી બેન જો હજી ઉઠ્યા છે, લાઇટ વહી ગઈ છે પાછી, એટલે અહીં બારણે પવનમાં ઓસરીમાં બેઠા છે બાપ દીકરી બે. કદીકા આ 3 દી લગ્નમાં જલસા કર્યા ને, નવા પાછા કઈ મશીનમાં નખાય નહીં, અને મશીનના જોકે મને ગમે નહીં મશીનના કપડાં, હું તો હાથે જ ધોઉં. તો હાલો થોડુંક ખાઈ લઉં. તમારે ખાવું છે કઈ? નહીં તારે ખાવું છે કઈ? હે તો હું ટમેટાની ડીશ બનાવું છું, ખાઓ તમે? અમારે નેત્રી બેન જો બેઠા બેઠા તરબૂચ ખાય છે, અને સામે બગલા વેનું નાસ્તો ખાય છે. કા નેત્રી? મેં જો આ થાળી બનાવી છે સરસ મજાની, કાકડી, ટમેટા, તરબૂચ, કેળા, લાલ મરચાંની ચટણી અને ખજૂરનો ડબ્બો. તો હાલો બધાય રોંઢો કરવા. એમાં લીંબુ નાખ્યું, ટમેટામાં લીંબુ નાખ્યું, મજા આવે મસાલો છાંટીને લીંબુ. નવા છે એ તો ખોવા પડે. 7 વાગી ગયા અને નેત્રી ને પપ્પા બે ગયા ગામમાં. ફ્રૂટ ને એવું લેવાનું હતું, પાલક ને એવું બધું, એ બે ગામમાં ગયા. અને મેં વાસણ ગોઠવીશ, પછી આટલા વાસણ છે એ સાફ કરીશ, પછી દીવાબત્તી કરીશ. ત્યાં તો 7:30-8 વાગી જશે. ગયા છે ને ત્યાં કપડાં દોરી મૂકેલું. જો બાપ દીકરી બે આવી ગયા છે ગામમાંથી, અને નેત્રીન પપ્પા ક્રિકેટ મેચ જોવે છે ને નેત્રીબેન મોબાઈલ જોવે છે. અને મેં બટેટા બાફવા મૂકી દીધા, અને આ બધું પાલક ને એવું તો રોજ જોતું હોય એટલે એ બધું લઈ આવ્યા. એટલે મેં કીધું લાવ એ બધું ફ્રીજમાં મૂકી દઉં. આ નાવાનો સાબુ લઈ આવ્યા, ખલાસ થઈ ગયો તો તે બધું ઠેકાણે કરવાનું હોય એટલે મેં કીધું લાવી. અને આ શ્રીફળ એક લઈ આવ્યા છે, કારણ કે કાલે ઈચ્છા છે કે નાળિયેરનું દૂધ કાઢીશ, અને કાં દૂધ કેળા કરીશ, અને કાં ફ્રૂટ સલાડ કરીશ. અને આ કપડાં ધોવાનો સાબુ હું તો જો આ વાપરું, મને તો આ ફાવે. ત્યાં બેન કે લાવો કે મારે તરબૂચ ખાવું, તેને તરબૂચ સુધારી દીધું. ને પછી મેં આ બધી તૈયારી કરી, ડુંગળીને ટમેટાને પૌવા ધોયા ને બટેટા બાફા ને બસ. પછી જો વઘાર કરી નાખ્યો, ડુંગળીને બધું નાખી, લીમડો ને બટેટા પૌવાનો ટમેટા નાખ્યા, ને આ બટેટાને પૌવા ધોઈને નાખી દીધા પૌવા. પછી સરસ મસાલા કરીને ઉપર ધાણા ભાજીથી ગાર્નિશ કરી, અને અમે લોકો બેસી ગયા જો જમવા થાળી બનાવીને. 8:45 વાગી ગયા અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. અને કાલની પૌવાની કાંદા પૌવા ખાવાની ઈચ્છા અધૂરી હતી, એ જ પૂરી થઈ. હા, કાલ લાઇટ વહી ગઈ હતી તો નહોતા થયા, પછી ગાંઠિયા ખાઈ આવ્યા હતા. આજે આ કાંદા પૌવા બનાવ્યા છે, અને મેં જો આ ડીશ લઈ લીધી છે મારી, પપ્પાએ થાળીમાં લઈ લીધી. જો અત્યારે 11 વાગ્યા, અને આજે તો હું નથી ગઈ નેત્રી ભેગી ગાર્ડનમાં, કારણ કે હું થાકી ગઈ આજ બહુ. એટલે મેં કીધું મારા માટે ખાલી રસ લઈ આવજો, એટલે હું રસ પીઉં છું. તમે? સોડા. બીજો સોડાનો બાટલો લઈ આવ્યા છે, એ સોડા પીવે છે. અને મને તો આ રસ ન પીવું ત્યાં લગી મને નીંદર ન આવે. અને અમારા બેન શું ખાવ તમે? કેન્ડી, પિંક કલરની. ચકીન બચ્ચું આપણી ઘરે રાત રહેવા એવું છે. આજ મહેમાન થયું આપણી ઘરે. દીકા ચકીન બચ્ચું જો કેવું બેઠું છે, પગથિયે બેઠું છે ને, સૂઈ ગયું છું એ. હેલો એવરીવન. અત્યારે જો નેત્રી સ્કૂલે ગઈ છે, તો મને થયું કે લાવ બધી કોમેન્ટના જવાબ આપી દઉં. તો એમાં આરતીબેન કહે છે કે હું 12 દિવસથી આ ડાયટ કરું છું, પણ એનીમાં નથી કરતી. મારો 2 કિલો વેઇટ લોસ થયો છે, સાથે હું થોડું વોકિંગ પણ કરું છું. તો આરતીબેન ખૂબ સરસ. અને 12 દિવસથી તમે કરો છો, 12 દિવસમાં તમારું 2 કિલો વજન ઓછું થયું છે, તો એ સારી વાત કહેવાય. અને બીજું એક તમને અમારે ખાસ કહેવાનું કે તમે એનીમાં શું કામ નથી કરતા. એનીમાં તો તમારે કરવું જ જોઈએ. જો તમારું 12 દિવસમાં 2 કિલો ઓછું થયું છે વગર એનીમાં તો તમે એનીમાં કરશો તો તમને વધારે ફાયદો થશે. વેઇટ લોસ તો થશે જ આ સિસ્ટમમાં, પણ તમારું બોડી અંદરથી ડિટોક્સ થશે. એટલે તમને ડબલ એનર્જી રહેશે, સ્ફૂર્તિ રહેશે, વીકનેસ નહીં લાગે, અને આપણા આંતરડા અંદરથી ક્લીન થશે. તો હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે એનીમાં કરો. સવારે અને સાંજે 2 ટાઈમ તમે એનીમાં કરો. તમે કરશો ને પછી તમને ખબર પડશે કે ના દીદી સાચું કહેતા હતા. પછી મહિરાજસિંહ ગોહિલ, હવે એની બિચારાની રોજ કોમેન્ટ આવે છે, પણ મને સમજાતી નથી.
કારણ કે એ હિન્દીમાં લખે છે અડધું, એની કંઈક ભાષા મને કંઈ સમજમાં નથી આવતી. તો તમને લોકોને કોઈને એની કોમેન્ટ વાંચીને સમજાય તો જરાક મને કહેજો. એ બિચારા હું કહું છું એટલે ફરીવાર કોમેન્ટ કરે છે, પણ હું સમજી નથી શકતી, કારણ કે એનિમેટ કેમેરા પ્લાસ્ટિક વારાણસી. હવે આમાં મને કંઈ સમજાણું નહીં. પછી બીજી કોમેન્ટ છે કે એનીમાં ક્યાં માર પ્લાસ્ટિક વોરંટિયા મેરી જાય. તો હવે આમાંય મને કંઈ સમજાણું નહીં. તમને લોકોને સમજાય તો મને કહેજો, એટલે જેથી કરી અને એના પ્રશ્નનો એને આન્સર મળી શકે. કારણ કે એ બિચારા લખે છે પણ હું સમજી નથી શકતી. કદાચ મને એવું લાગે છે કે એ એવું કહેવા માગે છે કે એનીમાં ક્યાં મળી જાય પ્લાસ્ટિકનો એમ. તો મહિરાજસિંહ, તમને હું કહું કે એનીમાં મેડિકલ સ્ટોર ઉપર બધે મળે છે, દરેક મેડિકલ સ્ટોર ઉપર તમને મળી જશે એનીમાં પોટ પ્લાસ્ટિકનો, તમે કહેશો એટલે. અને પાતળી નળી જ આપણે યુઝ કરવાની છે, જે જાડી છે એ નથી યુઝ કરવાની. એટલે પાતળી નળીવાળો એને કહેવાનું છે કે એ જ આપે. પછી ધરમસિંહભાઈ પટેલ, એની રોજ કોમેન્ટ હોય છે, જાજાથી સીતારામ લાઈક સાથે, ખૂબ સરસ ફેમિલી, નેત્રીની ચોકોબારની મોજ, પિંક ટોપ મસ્ત લાગે છે, સો ક્યુટ નેત્રી, તોય મસ્તીનું છે, માં સરસ્વતીની કૃપા સદાય બની રહે આપની ઉપર, ધન્યવાદ, આવજો, જય સિયારામ બેન, ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ તમારો પણ. અને બસ તમારા બધાના આશીર્વાદ અને શુભકામનાઓ સાથે છે, એટલે બસ જો ગાડી હાલે છે આમનું. નાવો સપોર્ટ કરતા રહેજો. પછી દિનેશભાઈ કહે છે કે તમારી વાત સાચી છે, જમી લીધા પછી મજા ના આવે, એમ થાય કે ના જમ્યા હોત તો સારું હતું. મને પણ એવું થાય ક્યારેક, જમી લઉં પછી એવું થાય. તો હા, મારું પણ એવું જ છે. એમાંય બપોરે જો રાંધેલું ખાતી નથી, બપોરે તો હું રાંધેલું ખાતી જ નથી, બધું ફ્રૂટ ને એવું જ લઉં છું, જ્યુસ ને સલાડ ને. પણ ક્યારેક કોઈ જગ્યાએ ગયા હોય ને ક્યારેક આપણું મન છે તો ઈચ્છા થઈ જાય તો હું લઉં, પણ કેટલું લઉં, 30% જેટલું, 20 થી 30%. પણ એટલું લીધું હોય ને તો હું નૈત્રીન પપ્પાને એમ કીધા જ કરું કે આમે ક્યાં ખાધું, મને મજા જ નથી આવતી. અને જે ઓલું કાચું ને એ છે ને એ હું થાળી ભરીને ખાઈ જાઉં ને તો એ મને એમાં કંઈ ન થાય. અને ઓલું આટલું કંઈ લીધું હોય ને તો એ આપણને પેટમાં શાંતિ ન લેવા દે. એટલે આપણે એના ઉપરથી નક્કી કરી શકીએ કે આપણા માટે કયો ખોરાક સારો છે, રાંધેલો કે કાચો. આ તો આપણે રાંધેલું ખાવાની આપણે આદત છે, એટલે આપણે રાત્રે 30% ખાઈએ છીએ. બાકી મેં તો 1 વર્ષ તો સાવ એમ કહું ને કે હું સાવ રો ઉપર જ હતી. 1 વર્ષ મેં અનાજ કે એવું કઠોળ કે કંઈ લીધું જ નહોતું. ફ્રૂટ, જ્યુસ, સલાડ, સ્પ્રાઉટ 1 વર્ષ મેં આવી જ રીતના કર્યું હતું. ત્યારે તો મને એ 1 વર્ષમાં તો મને એવું લાગતું હતું કે હું આમ કંઈક અલગ જ દુનિયામાં છું, કારણ કે એટલી મજા આવતી હતી. પછી વળી બધા એવું કહેવા માંડ્યા કે બહુ પાતળી થઈ ગઈ છો, અને થોડું રાત્રે જમી લે. પછી મારા મમ્મીને ઘરના બધાનો ફોર્સ હોય ને એટલે મેં હવે રાત્રે 30% ચાલુ કર્યું છે. 30%થી વધારે હું ન ખાઉં. બપોરે ખાઉં ક્યારેય તો પણ 30%થી વધારે નહીં. રાત્રે ખાઉં તો પણ 30%થી વધારે નહીં ખાવાનું. અને આમેય ભોળિયાનાથે કીધું જ છે, શંકર ભગવાને નંદીને મોકલ્યો હતો કે જા તું પૃથ્વી ઉપર જઈને બધાને કહી આવ કે 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ ખાવાનું. પણ એને અહીંયા આવીને બધે ગડબડ ગોટો કરી નાખ્યો. એટલે હવે માણસ 3 ટાઈમ ખાય છે અને 1 ટાઈમ નાય છે, એના જેવું છે. એટલે જો આપણે 1 ટાઈમ ખાઈએ ને એટલે ભગવાન બંધાયેલો છે આપણું 1 ટાઈમનું ભોજન પચાવવા માટે. પણ આપણે તો 3 ટાણા ને 4 ટાણા ને 5 ટાણા ને રાત્રે તો મને તો પહેલાં એવી ટેવ હતી કે પ્રોગ્રામ પૂરો કરીને આવું ને, પ્રોગ્રામમાં નાસ્તો હોય તો હું એ પણ નાસ્તો કરતી, પછી ઘરે આવી અને પાછી ડબરા ખોલીને બેસતી. 4 વર્ષ થઈ ગયા છે મારે. હવે રાત્રે મેં જમી લીધું ને પછી મને ભૂખ લાગે ને સુવાટાણે તો હું પાછું ફ્રૂટ લઉં. રાંધેલું તો લઉં જ નહીં, પાછું ફ્રૂટ લઉં, તરબૂચ છે કે આ તે કંઈ પણ ફ્રૂટ જે હોય ને એ ખાઈને સૂઈ જાઉં. પણ પાછું રાંધેલું પેટમાં નહીં નાખવાનું. રાંધેલું 1 જ વાર નાખવાનું રાત્રે જઈમાં એટલે પૂરું. અને એમાંય તમે લોકો છે ને શક્ય હોય તો રાત્રે થોડું વહેલું જમી લેજો. 8, 8:30 જમી લો ને તો તમારે બીજા દિવસે તમે વહેલા ઉઠી જાવ એટલે તમારે 6 કલાકના નિર્જળા પણ થઈ ગયા અને મજા આવશે એમ. રાતના થોડુંક આપણે વહેલું જમી લઈએ ને તો એ આપણા માટે સારું છે એમ. અમારે તો જો કે 8, 8:30 વધીને 9 વાગ્યા સુધીમાં જમાઈ ગયું હોય, પણ તમે અહીંથી વહેલું જમી શકો તો સારું. અને કોમલબેન કહે છે કે હું કાલથી આ ડાયટ ચાલુ કરું છું હવે, તો એના માટે બેસ્ટ ઓફ લક કોમલબેન તમને. અને ભગવાનનું નામ લઈને ડાયટ ચાલુ કરી દો, મજા જ આવશે તમને. તમે ડાયટ ચાલુ કરશો પછી તમને ખ્યાલ આવશે કે ખરેખર આ આપણે બહુ વહેલું સ્ટાર્ટ કરવાની જરૂર હતી. અને એનીમાં તો કરજો જ. એનીમાં તો હું બધાને કહું છું કે એનીમાં વગર આ ડાયટ ન કરતા, એનીમાં તો ખાસ કરજો.
તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારા ક્વેશ્ચનના આન્સર મળી ગયા હશે. છતાં પણ જો કાંઈ રહી ગયા હોય, કોઈની કોમેન્ટ ભૂલાઈ ગઈ હોય તો ફરીથી કોમેન્ટ કરી દેજો. અને મને એક કોમેન્ટ આવી હતી બેનની કે તમે કોમેન્ટના જવાબ કેમ નથી દેતા. એટલે બેનને મારે એ કહેવાનું કે કોમેન્ટના જવાબ હું તમને આવી રીતના લાઈવ દઉં છું, જેથી કરીને તમને લોકોને હું સમજાવી શકું. ઓલું લખીને તો હું કેટલુંક સમજાવી શકું છું, અને લખવામાં એ તે મેસેજ લાંબો થઈ જાય. એટલે તમારા પ્રશ્નોના જવાબ આવી રીતે લાવી દઉં તો તમને પણ જવાબ મળી જાય, અને તમારી જેમ બીજા કોઈને પણ આવા પ્રશ્નો ઊભા થતા હોય તો એ લોકો પણ વિડીયો જોઈ લે તો એ લોકોને પણ જવાબ મળી જાય, એ લોકોને પણ ફાયદો થાય. તો એટલા માટે હું પ્રશ્નોના જવાબ આવી રીતના લાઈવ આપું છું. તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ, જય રામજી કી. મળશું પાછા નવા વિડીયો સાથે.